ઉપલેટા શહેરની 30 વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ અને ક્ષેત્ર દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ લોકોને જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ ફરસાણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને દરરોજ સાંજે સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ભણાવવામાં આવે છે. એ બાળકોને જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ કીટ વિતરણ કરાયું હતું. મુખ્ય દાતા તરીકે નીરજભાઈ કોઠારી તેમજ કલ્પનાબેન કોઠારી તેમના મિત્ર મંડળ દ્વારા 62 થી વધુ કીટ દરેક ઝૂંપડપટ્ટીના અને ખાસ કરીને માનવ સેવા ટ્રસ્ટના અભ્યાસ કરતા બાળકોને ઘરે જઈ ફરસાણ અને મીઠાઈ કીટ આપવામાં આવી હતી. અમેરિકા રહેતા ખેરાજભાઈ ખાટ જેમના તરફથી 50 કિલો ફરસાણ તેમજ 50 કિલો મીઠાઈ તેમના પ્રતિનિધિ દિલીપભાઈ ભૂત તરફથી મળેલ છે. આ સાથે સંસ્થા દ્વારા દર વર્ષે આપવામાં આવતી કીટ મુજબ કુલ 260 થી વધુ પરિવારોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ ફરસાણ કીટ તેમના ઘર સુધી તેમજ ઉપલેટા શહેરના અમુક ગામડાઓમાં પહોંચતી કરવામાં આવી છે. જેકેસી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. હાલો, હું ચંદુભાઈ ધનસિંહભાઈ ડઢાણિયા, સીડી પટેલ. અમે આ માનવ સેવા ટ્રસ્ટના અલગ જગાડના લાલજીભાઈ રાઠોડની સેવાઓ દર વર્ષે સ્લમ વિસ્તારમાં, આર્થિક પછાત વિસ્તારમાં સાતમ આઠમના તહેવારોમાં અમો મીઠાઈ અને ફરસાણની કીટ આ વર્ષે અમે 300 કીટ બનાવીને આજુબાજુ એરિયામાં અમે પોતાની જાતે જઈને વેચી છે. એમાં અમને બીજા આર્થિક જે નીરજભાઈ કોઠારી છે તેવા અમારા પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમના મિત્ર મંડળ તરફથી અમને 62 કીટ મળેલી છે. તે અમારી ત્યાં આવતા બાળકો જે ટ્યુશન ક્લાસમાં આવે છે તે કીટો અમે તે બાળકોને આપી છે. અને આ સહયોગ અવિરત દાતાઓનો અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે. અને આવો સહયોગ મળે તો જ અમારી આ સંસ્થા આગળ વધી શકે. અમારે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે કોઈ લોકો અમને શ્રમ તરીકે અમને દાન આપે છે એવા અમારે નીરજભાઈ કોઠારી, કલ્પનાબેન કોઠારી, અરુણાબેન સોલંકી, અર્જુનભાઈ સોલંકી તથા અમારી બાળકોને ભણાવવા આવતા ગુંજનબેન કિચોર અને હું પોતે અમે જાતે જઈને આર્થિક પછાત વિસ્તારમાં કીટનું વિતરણ કર્યું છે. આ સર્વ આહલાદ જગરના લાલજીભાઈ રાઠોડ મેન અમારા છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર. પ્રભુ સેવા એ માનવ સેવા એ પ્રભુ સેવા. જય જિનેન્દ્ર. હું નીરજ કોઠારી. આજે રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટોટલ 300 કીટ ફરસાણ અને મીઠાઈની વિતરણ કરવામાં આવી છે. તેમાં અમારા મિત્ર મંડળ તરફથી 62 કીટનો સહયોગ આર્થિક સ્લમ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં અમારી ટીમમાં સાથી કાર્યકરો સીડી પટેલ, અર્જુનભાઈ સોલંકી, અરુણાબેન સોલંકી, કલ્પનાબેન કોઠારી, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજા મિત્ર